ગુડ મોર્નિંગ મિત્રો. વરસાદની સિઝન છે તો મેં કીધું લાવ ઘરમાં તાર બાંધી દઉં એટલે કપડાં સુકાવા થશે. કોણ જાણે કેવો તાર લઈ આવી છે ક્રિશા કે આરી લીધી ને કાપા તે આરી તૂટી ગઈ. ઘડીક તો છે ને ખબર ન પડી કે આ શું થઈ ગયું જિંદગીમાં. પછી લીધી કાતર, પણ કાતરથી ન મેળાય એટલે બાજુવાળાનું પકડ લઈ આવી અને એનાથી કપાઈ ગયું. મારું પકડ તો મારે જેમ બુઠ્ઠું હતું, શું કરવાનું. કોઈ છૂટે નહીં ને એમ મસ્ત બાંધી દીધો તાર, પણ એક કાંડ થઈ ગયો. આમ જો છે ને મારી હાઈટ ને અકોર્ડિંગ નથી બાંધ્યો. હું હવે કપડાં કેમ સૂકવીશ યાર. પછી મેં કીધું લાવ રસોઈ બનાવી લો, હમણાં દ્વિજાબેન ને આવવાનો ટાઈમ થઈ જાય. હમણાં દીજુડો છે ને મેગ્નેટ છે, એને આવીને સીધું ચીપકવા જોઈએ. બધા એમ કહેતા હોય કે તમારી છોકરી તો મોટી થઈ ગઈ છે ને, આવું તમારે શું ઉપાધિ. પણ લ્યો આ મોટી છે ને, મોટી. આવું તો કોઈ 6 મહિનાનું છોકરું ન કરતું હોય એવા લાડ કરે છે અમારી દ્વિજાબેન. હવે અમારી બેનને લેવા છે હેડફોન, તો અમે આવી ગયા હેડફોન જોવા. ગમતા એને પિંક, પણ તોય મેં લઈ દીધા બ્લેક. બધાને કામ આવે ને. હવે મારા ઘરમાં થતું હતું એક રીલનું શૂટિંગ. નો 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 નો, હું કેરેક્ટરમાં નથી હો, આ તો લાઇટનું સેટિંગ કરું હતું ને એટલે હું ત્યાં ઊભી હતી. મિત્રો આવું આવડે છે તમને? હવે રીલ એ લોકો શૂટ કરતા હતા, સ્ક્રિપ્ટ પ્રમાણે ગુસ્સો એ લોકો કરતા હતા અને એક્સપ્રેશન મારા ફેસ ઉપર આવતા હતા. જોલો આ શૂટ હજી બહુ લાંબુ હાલશે મિત્રો. ચલો ગુડ નાઇટ. ફોલો કરવાનું ના ભૂલતા હો.